આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા જેડીસીમાં બપોરે આગ લાગવાની ઘટના ઘટી, જેમાં વેસ્ટ કચરાના ડમ્પિંગ સ્ટેશનમાં આગ લાગી। આલાનજી ગેસ કંપનીની બાજુમાં ડમ્પિંગ સ્ટેશન હતું, ત્યાં વડોદરા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છે। પારોલી યુનિવર્સિટીની ફાયર ફાઇટરની ટીમ સાથે જ ગેલ ઇન્ડિયા લિમિટેડની ફાયર ફાઇટરની ટીમની પણ મદદ લેવામાં આવી છે। 3 જેટલા ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી છે। આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે। 2 જેટલા ટ્રેક્ટર અને ટેન્કરની પણ મદદ લેવાય છે। મામલતદાર કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। ગરમીના કારણે આગ લાગવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। આગની ઘટના બની હતી, જેની બિલકુલ બાજુમાં જ એલએનજી ગેસ બનાવતી કંપની આવી છે। ત્યાં કંપનીમાં જ આગની અસર થઈ હોય ત્યારે મોટી ઘટના બની શકત તેવી પરિસ્થિતિ હતી। જ્યારે જીઆઈડીસીમાં આવેલા કચરાનું ડમ્પિંગ સ્ટેશન કાયદેસર છે કે કેમ એક પ્રશ્નાર્થ છે, એક તપાસનો વિષય છે। વાઘોડિયા જીઆઈડીસીનો વેસ્ટેજ કચરો ડમ્પિંગ સ્ટેશનમાં નાખવામાં આવે છે, તો વાઘોડિયા જીઆઈડીસીના લગતા વળગતા અધિકારીઓ આ આગના બનાવમાં મીડિયાને માહિતી આપતા દૂર કેમ રહ્યા છે, એક ચર્ચાનો વિષય। વધામણી બાદ કંટ્રોલ રૂમમાં અહીંયાથી કોલ મળતા પાણીગઢ ફાયર સ્ટેશનથી સ્ટાફ ને ગાડી સાથે રવાના થઈ તાત્કાલિક વાઘોડિયા જીઆઈડીસીમાં આગના સ્થળે આવીને એલએનજી કંપનીની બાજુમાં કચરાની અંદર આગ લાગેલી હતી, એની અત્યારે કામગીરી ચાલુ થઈ છે। બસ અત્યારે કુલિંગ ચાલુ છે, એમ તો આગ તો ઓલાઈ ગઈ છે પણ કુલિંગ બધું ચાલુ છે। વિધિન 2.5-3 કલાક જેવા થવા આવ્યા છે। અજય રાઠવા, પાણીગઢ ફાયર સ્ટેશન, અજય રાઠવા।